નમસ્કાર। સામાન્ય રીતે પોલિસી હોલ્ડરને જ્યારે એના વીમા કરતાથી ફરિયાદ હોય ત્યારે એ અંતે તો કોર્ટ કે કન્ઝ્યુમર ફોરમનો સહારો લેતો હોય છે, પરંતુ કોર્ટ અને કન્ઝ્યુમર ફોરમની અંદર એને ન્યાય મળવામાં લાંબી પ્રક્રિયાઓનો સામનો કરવો પડે છે અને ખર્ચ પણ વધુ થાય છે। આ બાબતને ધ્યાનમાં લઈને પોલિસી હોલ્ડરના હિતમાં ભારત સરકારે વીમા લોકપાલની સ્થાપના કરી, નિમણૂક કરી છે, જેની અંદર નિષ્પક્ષ, ઝડપથી અને ઓછા ખર્ચે લવાદ તરીકે અને સલાહકાર તરીકે એમને જરૂરી ફરિયાદનું નિરાકરણ થાય એટલા માટે વીમા લોકપાલની નિમણૂક કરવામાં આવી છે। તો ચાલો આજે આપણે વીમા લોકપાલ વિશે સમજીએ। નિમણૂક, વીમા લોકપાલની નિમણૂક છે એ પહેલા IRDA ની સ્થાપના થઈ એ પહેલા ભારત સરકારના ઇન્સ્યોરન્સ એક્ટ મુજબ થતી હતી, પરંતુ હવે IRDA એક્ટ 1999 મુજબ ની કલમ 24 મુજબ ભારત સરકારના વીમા લોકપાલ અધિનિયમ 2017 મુજબ વીમા લોકપાલની નિમણૂક કરવામાં આવે છે। એની યોગ્યતાઓ શું છે? કયા વ્યક્તિને વીમા લોકપાલ તરીકે નિમણૂક થાય છે? તો કે વીમા લોકપાલ છે એ એવી વ્યક્તિ હોય કે જે વીમા જગતની નિષ્ણાત હોય, બહોળો અનુભવ ધરાવતી હોય તથા એની ઉંમર 70 થી ઓછી હોય, એની ટર્મ 3 વર્ષની હોય છે। જો કામગીરી યોગ્ય લાગે, સારી લાગે તો એની ટર્મ છે એ 3 વર્ષ વધારાની વધારી શકાય। હવે વીમા લોકપાલની નિમણૂક શા માટે કરવામાં આવે છે? તો કે વીમા લોકપાલની નિમણૂક છે એ એટલા માટે કરવામાં આવે છે કે તટસ્થતાપૂર્ણ, ઘણીવાર શું છે કે કોર્ટ કે ફોરમ એ ઘણીવાર એના ઉપર, એની તટસ્થતા ઉપર સવાલો ઊભા થાય છે। તો વીમા ધારકને તટસ્થતાપૂર્વક, કાર્યકુશળતાપૂર્વક, ન્યાયપૂર્ણ રીતે ઓછા ખર્ચે અને ઝડપથી ન્યાય મળે તથા મધ્યસ્થી અને સલાહકાર તરીકે એ વીમા લોકપાલ છે એની ફરિયાદનું નિવારણ કરે, એ હેતુથી વીમા લોકપાલની નિમણૂક કરવામાં આવે છે। હવે હેતુઓની ચર્ચા કર્યા પછી તમે ક્યાં ફરિયાદ કરવા જાશો, એટલે કે વીમા લોકપાલની ઓફિસો ભારતમાં કયા સ્થળે આવેલી છે? તો કે વીમા લોકપાલની ઓફિસો ભારતમાં 17 સ્થળે આવેલી છે। 17 ઓફિસો ભારતની અંદર આવેલી છે। એમાં અમદાવાદ, ભોપાલ, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, એર્નાકુલમ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નોએડા, પટના અને પુણે, આમ આખા ભારતમાં વીમા લોકપાલની 17 ઓફિસો આવેલી છે। ફરિયાદ તમે કેવી રીતે કરશો? તો કે ફરિયાદ કરવાની રીતની અંદર અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ। રમેશભાઈ નામના વીમાધારક છે, એમનો વીમો પૂરો થઈ ગયો છે, એને તમામ ડોક્યુમેન્ટ્સ છે, જરૂરી જે કાગળો છે એ વીમા કંપનીની ઓફિસમાં જમા કરાવી દીધેલ છે। 2 મહિના થઈ ગયા હોવા છતાંય એમણે કોઈ પણ પ્રત્યુત્તર નથી મળ્યો, તો એ કેવી રીતે ફરિયાદ કરશે વીમા લોકપાલને? તો કે ફરિયાદ કરવાની રીત લેખિતમાં વીમેદાર દ્વારા અથવા તો વીમેદારના વારસ દ્વારા એ લેખિત ફરિયાદની અંદર જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે કે ભાઈ મેં મારી પોલિસી મેચ્યોર થઈ ગઈ છે, મેં આ ડોક્યુમેન્ટ સાથે મેં જોડેલા છે, જે તે વીમા કંપનીને લેખિતમાં અપ્રોચ કરેલો છે, છતાં પણ એણે જવાબ આપ્યો નથી। કયા પ્રકારનું નુકસાન થયું છે? તો કે મારી મેચ્યોરિટી એ 2 મહિના પહેલાં થઈ ગઈ છે, એટલે મને આર્થિક રીતે નુકસાન ગયું છે। મેં ઘણા બધા ઇન્ક્વાયરીઝ કરી, હું ઓફિસના મેં ધક્કા ખાધા, છતાંય એમણે યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નથી। એટલે નુકસાન અને ખર્ચ તથા કયા પ્રકારની જે તકલીફ છે એ તકલીફને એની અંદર લખવાની હોય છે। હવે કયા સંજોગોમાં તમે ફરિયાદ કરી શકો? તો કે વીમાકર્તાને લેખિતમાં ફરિયાદ કરેલી હોય અને 1 માસમાં જવાબ ન આપે તો? હવે રમેશભાઈ છે એ પોતાને ક્લેમ મળ્યો નથી, ઓફિસમાં ધક્કા ખાય છે અને લેખિતમાં ફરિયાદ કર્યા વગર ડાયરેક્ટ ધમકી આપીને આવતા રહીએ કે હવે હું લોકપાલમાં જાઉં છું
અને જો હું તને જોઈ લઉં, તો એ રીતે ફરિયાદ કરાતી નથી. પરંતુ રમેશભાઈને લેખિતમાં વીમા કંપનીને ફરિયાદ કરવી પડે. 1 માસની અંદર જો વીમા કંપની યોગ્ય પ્રત્યુત્તર ના આપે તો રમેશભાઈ છે એ વીમા લોકપાલમાં જઈ શકે. ફરિયાદ કરેલી હોય, હવે માની લો કે બીજા સંજોગોમાં રમેશભાઈએ ફરિયાદ કરી લેખિતમાં કે ભાઈ મારો તમે મેચ્યોરિટી આપતા નથી, તો વીમા કંપનીએ ફરિયાદને નકારી કાઢી હોય અથવા તો એવો જવાબ આપ્યો હોય કે થઈ જશે, તમે પછી આવજો, અમારે તો વાર લાગે, અહીં નવરા નથી બેઠા, તો એવા સંજોગોમાં જવાબથી જ સંતુષ્ટિ ન હોય રમેશભાઈને, આ જવાબથી સંતુષ્ટિ ન હોય તો તે જઈ શકે. ફરિયાદો દાવો કે સેવા બાબતે પણ થઈ શકે છે. વીમો ઘણી વખત છે વીમા લીધેલ હોય એની શરતો આપણને ગેરમાર્ગે દોરેલી હોય, તો એ શરતોની વિરુદ્ધ પણ આપ વીમા લોકપાલમાં જઈ શકો. રમેશભાઈ વીમા લોકપાલમાં જઈ શકે. ફરિયાદ છે એ બધા ઇન્સ્યોરન્સમાં કરી શકાય છે. જનરલ ઇન્સ્યોરન્સની અંદરની પણ ફરિયાદો વીમા લોકપાલ સાંભળે છે, હેલ્થની ફરિયાદો પણ વીમા લોકપાલ સાંભળે છે, અને જીવન વીમાની ફરિયાદો પણ લોકપાલ સાંભળે છે. એવી ફરિયાદ હવે બન્યું એવું કે એવી ફરિયાદ કે જેમાં લવાદ કોર્ટ અને ગ્રાહક પંચમાં ફરિયાદ દાખલ ન હોય, રમેશભાઈ ડાયરેક્ટ ત્યાં કન્ઝ્યુમર ફોરમમાં જતા રહે અને ત્યાં ગયા પછી ખબર પડે કે આમાં તો ખર્ચો છે, આમાં તો તકલીફ છે, આમાં તો લાંબુ થઈ જાય, અને પછી વીમા લોકપાલનો સંપર્ક કરે, તો એવા કેસીસની અંદર વીમા લોકપાલમાં આપ ફરિયાદ કરી શકતા નથી, કારણ કે કેસ ઓલરેડી લવાદ કોર્ટ કે ગ્રાહક પંચની અંદર રજીસ્ટર્ડ થયેલો છે. આ બધી ફરિયાદો વીમા લોકપાલ સાંભળે છે. ત્યાર પછી એ ભલામણ કરે છે. ભલામણમાં શું કરે તો કે લવાદ તરીકે બંનેને સાંભળે, બંને પક્ષોને બોલાવે, વીમા કંપનીને બોલાવે, રમેશભાઈને પણ બોલાવે અને એને સાંભળે કે ભાઈ ક્યાં કોની આમાં કોના દ્વારા ચૂક થઈ છે. હવે એ બંને પક્ષોને સાંભળી અને વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે લવાદ તરીકે. વચ્ચેના રસ્તામાં ઘણા બધા રસ્તા હોય કે ભાઈ ડોક્યુમેન્ટ છે એ તમારાથી મિસપ્લેસ થયેલા છે, તો તમે એને તમારા ખર્ચે એ ડોક્યુમેન્ટને ફરીથી બનાવો. ડોક્યુમેન્ટ બનાવ્યા બાદ એમનો પૈસાની ચૂકવણી કરો. એ 1 માસમાં ભલામણ કરી દે છે વીમા લોકપાલ. આ ભલામણો બંનેને લેખિતમાં જાણ કરે, રમેશભાઈ એટલે ફરિયાદીને અને વીમા કંપની બંનેને જાણ કરે. ત્યાર પછી ફરિયાદી તેમજ વીમાકર્તાને મોકલી દે. ફરિયાદી ભલામણોને 15 દિવસમાં સ્વીકારે. હવે જ્યારે ફરિયાદીને લેખિતમાં ભલામણો મળે ત્યારે ફરિયાદી એટલે કે આપણા રમેશભાઈએ 15 દિવસની અંદર લેખિતમાં વીમા લોકપાલને જાણ કરવી પડે કે મેં આ ભલામણને સ્વીકારી છે. વીમા લોકપાલને પણ જાણ કરવી પડે અને વીમા કંપનીને બંનેને જાણ કરવી પડે. ત્યાર પછી હવે ભલામણોથી ન કામ થાય તો વીમા લોકપાલ છે એ ચુકાદો આપે. ચુકાદામાં શું આપે છે તો કે ચુકાદામાં મધ્યસ્થતાથી અંત ન આવે, દાખલા તરીકે તો યોગ્ય રકમનો દંડ એ વીમા કંપનીને કરે છે. તો એ રકમ છે એ કેવડી રકમ હોય તો કે એ રકમ એ એવડી હોય કે જેની અંદર જે પોલિસી હોલ્ડર છે, ફરિયાદી છે, આપણા રમેશભાઈ છે, એને નુકસાનીનું વળતર મળી રહે, નુકસાનીને આવરી લે એવું હોય. પરંતુ વીમા લોકપાલને ફક્ત ને ફક્ત 30 લાખ સુધી જ 30 લાખ સુધીની જ સત્તાઓ છે દંડ કરવાની, એનાથી વધારે નથી. આ ખર્ચને આવરી લેવા માટેનો જે ચુકાદો કરવામાં આવેલો હોય એ વીમા લોકપાલ 1 માસની અંદર ફરિયાદીને મોકલી દે. ફરિયાદીને 1 માસનો સમય આપવામાં આવે. ફરિયાદી પોતે સ્વીકારીને એક લોકપાલને જાણ કરે અને બીજો લેટર એ વીમા કંપનીને જાણ કરે. ત્યાર પછી વીમા કંપનીને જાણ થયા બાદ વીમા કંપની એ રકમની ચૂકવણી જે તે ફરિયાદી કે વીમા ધારકને કરે છે. પરંતુ જો વીમા ધારક લેખિતમાં જાણ ન કરે કંપનીને કે આ જે લવાદ છે, જે ચુકાદો છે એ મેં સ્વીકાર્યો છે, તો વીમા કંપની
પૈસો આપવા એટલે કે ખર્ચ આપવા બંધાયેલી નથી. એટલે કે જો ખર્ચ કે જે ચુકાદો છે એ વીમાદાર માન્ય રાખે તો અને તો જ વીમા કંપની છે એ ખર્ચ આપવા બંધાયેલી છે. તો ઇન શોર્ટ, વીમા લોકપાલ છે એક લવાદ અને સલાહકાર તરીકે વીમા ધારકના એટલે કે ફરિયાદી એટલે કે આપણા રમેશભાઈના હિતમાં કામ કરે છે. બિનખર્ચાળ ઝડપી નિર્ણય આપે છે અને વીમા જગતને સુચારુ રૂપ ચલાવવા માટેની મદદ કરે છે. તો કોઈ પણ ક્વેરી હોય તો આના સિવાયની આપણે ટૂંકમાં જોઈ જઈએ તો વીમા લોકપાલની નિમણૂક IRDA ની કલમ 24 દ્વારા થાય છે. એની 70 વર્ષની યોગ્યતા, વીમા ક્ષેત્ર નિષ્ણાત વ્યક્તિ હોય છે. વીમા લોકપાલની 17 ઓફિસો છે. હેતુઓ તટસ્થતા, કાર્યકુશળતા, ન્યાયપૂર્ણ અને ઓછા ખર્ચે ઝડપથી ન્યાય અપાવવાનું છે. ફરિયાદ લેખિતમાં થઈ શકે છે. અત્યારે ઈમેલમાં પણ આપ ફરિયાદ કરી શકો છો. ફરિયાદના સંજોગો કયા કયા હોય તો કે વીમાકર્તાને લેખિતમાં ફરિયાદ આપી હોય છતાં એ માનતો ન હોય, પછી એ ફરિયાદોને સાંભળીને ભલામણ કરે છે વીમા લોકપાલ અને છેલ્લે ચુકાદો આપે છે. તો કંઈ પણ બીજી ક્વેરી હોય તો આપ મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો ખુશ રહ્યો, સ્વસ્થ રહ્યો, સુરક્ષિત રહ્યો. જય હિન્દ.